ખસ્યા બ્લોગમાં તમારા બધા ભાઈઓનું સ્વાગત છે મિત્રો। અત્યારે અમે છીએ ભાઈ આ હોટલમાં સાંજે અમે રોકાણેલા હતા ભાઈ, અને આપણી સાયકલ છે સામે, નાની એવી રૂમ છે। બધા યાત્રીઓ માટે કોઈ સાધુ સંતો અહીંથી જતા હોય ને તો ભાઈ એને રોકાવા માટેની આ ભાઈ વ્યવસ્થા કરી આપે છે। અને મિત્રો સાંજે પણ આપણે જમવાના પૈસા નહોતા લીધા, ચા પાણીના અત્યારે ચા પાણી નાસ્તો કરેલો ભાઈ તો પણ પૈસો ન લીધા। તો મિત્રો આ રીતના કંઈક અમારી યાત્રા ચાલે રહે। બધા ભાઈઓ ખૂબ સપોર્ટ કરે છે ભાઈ, સેવા પણ બહુ માણસો કરે છે। તો ચાલો મળીએ આગળ। ખૂબસૂરતી ધીમે અત્યારમાં જોવો ભાઈ, હા જુઓ આવો નજારો તો ભાઈ જિંદગીમાં ભાગ્યશાળી લોકો હોય એને જોવા મળે ભાઈ। જનકપુર હાઈવે પર જ છે એ ભાઈ, અને જનકપુર હજી અહીંથી 120-25 કિલોમીટર હજી દૂર છે ભાઈ। ને અહીંનો તમે નજારો જુઓ તો ભાઈ, ગયા વર્ષે તમને ખ્યાલ હોય તો કે ભાઈ આ બાજુ સતત 4 દિવસ વરસાદ એકધારો પડ્યો હતો ભાઈ। એના કારણે 38 કિલોમીટર રસ્તો બધો આ નદીમાં તણાઈ ગયો હતો ભાઈ। એની પછી ભાઈ આ રસ્તો લગભગ નવો બનાવવામાં આવ્યો છે। તમે અત્યારનું ભાઈ વાતાવરણ જોવા એનું તો મિત્રો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ભાઈ। વિડીયોના અંત સુધી જોજો, તમને પૂરા દિવસની માહિતી આપતા રહીશું કે ભાઈ અમે યાત્રામાં ક્યાં રોકાઈએ છીએ, કેવા લોકો અમને મળે છે ભાઈ। વાટમાં માણસો બહુ સેવા કરે છે ભાઈ। અત્યારે પણ ભાઈ જનકપુર બાજુના 2 યુવાન મિત્રો મળ્યા હતા અને કાઠમાંડુ તરફ જઈ રહ્યા હતા પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો ભાઈ કીધું કે ભાઈ અમે અત્યારે પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ, પણ કાલે પાછા અમે આવી જશું, અને કાલે તમે પણ કે જનકપુર પહોંચી જજો એ કે, તો તમારી રોકાવકારોને અમારથી બને એટલી સુવિધા તમને આપશું ભાઈ। તો આવી જ રીતે મહાદેવની અસીમ કૃપા છે ભાઈ કે ગમે ત્યાં આપણે જઈએ ને તો આપણે આગળ વ્યવસ્થા આપણને મળી રહેશે, એટલે મહાદેવની ભાઈ કૃપા કહેવાય। ને વાત કરીએ ને ભાઈ તો પણ અંદર તો તમે બતાશે નહીં ભાઈ, રૂવાટા ઊભા થઈ ગયા છે। તો આવી જ રીતે કંઈક મહાદેવની કૃપા આપણી હારોહાર જ છે ભાઈ, ને મહાદેવ પણ આપણી સાથે જ છે ભાઈ। ચાલો મળીએ આગળ। રાજુ ખસિયા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ ભાઈ, ગામનું નામ તો નથી ખબર પણ અહીંયા રોકાણેલા હતા અમે। અહીંથી હવે જનકપુર છે 130 કિલોમીટર, તો આજમાં તો નહીં પણ કાલે પહોંચ્યું ભાઈ। તમે અહીંનો નજારો જોવો ભાઈ, અત્યારમાં વાદળો પણ નીચે છે ભાઈ, બહુ મસ્ત મજાનો નજારો છે અત્યારના ભોરમાં। તો ચાલો મિત્રો મળીએ આગળ, બાકી જોડાઈ રહેજો, પૂરા દિવસની માહિતી તમને આપતો રહીશ। અત્યારે વરસાદ શરૂ થઈ ગયેલો છે, 1-1.5 કલાક થઈ ગઈ છે ભાઈ, અને આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ ભાઈ। જો ભાઈ એનું મોસમ તમે તો ભાઈ હજી જનકપુર છે લગભગ 100 કિલોમીટર જેટલું છે દૂર। તો ચાલો આગળ મળશું। My proper India, Andhra Pradesh, Amravati capital city, my CM Nara Chandrababu Naidu, Power Star Pawan Kalyan, Deputy CM, मेरा गुंटूर डिस्ट्रिक्ट, दुग्गिराला मंडलम, दुग्गिराला विलेज, अय्यप्पा टेम्पल,
नियर मेरा घर। मेरा फोन नंबर 8341537459। ठीक है भैया, जय हिंद। जय हिंद। आपकी एज कितनी है? मेरा मेरा उम्र 69। 69। हाँ, 70 का एक कम है। एक कम है। हाँ। अच्छा 69। तो मित्रों, जनकपुर हाईवे पर से भाई 16 કિલોમીટર આવો જ ભાઈ ઢાળ ચડાવવાનો છે ભાઈ. સાયકલ પણ માંડ માંડ દોર્યા છે ભાઈ. એવો રસ્તો છે, હું તમને બતાવું ભાઈ. નીચે એકદમ ચડાઈ છે ભાઈ. ખબર નહીં ક્યારે 16 કિલોમીટર પૂરું થાય ભાઈ. ચાલો આગળ મળતા રહીશું ભાઈ. અત્યારે રસ્તો મેં ભયંકર રસ્તો પાર કરીને આવ્યા છીએ ભાઈ. અમને એમ કે અહીંયા આવતા થોડોક રસ્તો સીધો આવશે, પણ અહીંયા આવ્યા ભાઈ એટલો જ રસ્તો હજી તમે જુઓ ભાઈ. હજી પણ એવો રસ્તો બાકી છે ભાઈ. ખબર નહીં ભાઈ ક્યારે આ રસ્તો પૂરો થશે ભાઈ. હવે તો ભાઈ હિંમત તૂટી જાય છે. એવો રસ્તો ખબર નહીં ક્યારે પૂરો થશે ભાઈ. હવે જ્યારે પણ ભાઈ નેપાળ કે ઉત્તરાખંડ જઈશ ને તો ભાઈ સાયકલ જ નહીં જાઉં. બહુ અઘરું છે ભાઈ. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે ભાઈ. રોકાવાની કોઈ ક્યાંય મંદિર નથી કે નથી ક્યાંય હોટલ ભાઈ. ખબર નહીં ભાઈ આજે રાત્રે ક્યાં રોકાશું. અને રસ્તા પણ તમે જુઓ ભાઈ, રસ્તા પણ પૂરા જ નથી થતા ભાઈ.